મિત્રો ભાદરવી પૂનમનો મેળો સ્ટાર્ટ થઈ ગયો છે। ખાસ કરીને મિત્રો વાત કીધું તેમની અંદર જે ઘટના ઘટી છે ને આ ઘટના વિશે તમને બધા લોકોને હું જણાવવા જઈ રહ્યો છું। આ ઘટના સાંભળીને તમારા પગ નીચેથી પણ જમીન સરકી જવાની છે। ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે છેલ્લા 7 દિવસથી મિત્રો અંબાજી માના દર્શન કરવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા છે। ત્યારે મિત્રો વાત કીધું 7 દિવસની અંદર 25 લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓએ મિત્રો વાત કીધું દર્શન કર્યા છે અંબે માના। ત્યારે મિત્રો વાત કીધું એક ઘટના જે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહી છે। વાયુવેગી મિત્રો વાત કીધું જાણકારી મને પણ મળી રહી છે। આ ઘટના વિશે તમને બધા લોકોને બસ હું જણાવવા જઈ જ રહ્યો છું, પરંતુ એની પહેલા કમેન્ટની અંદર જય અંબેમાં લખી વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમને બધા લોકોને ખબર છે કે અંબેમાનો મેળો ભાદરવી પૂનમનો સૌથી મોટો મેળો એટલે કે મિત્રો વાત કીધું બનાસકાંઠાના અંબાજી માના મંદિરમાં મિત્રો વાત કીધું જે રીતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મિત્રો વાત કીધું દર્શન કરવા જઈ રહ્યા છે। ત્યારે મિત્રો વાત કીધું પગપાળા યાત્રા કરીને વચ્ચે મિત્રો વાત કીધું રસ્તાની અંદર એક ઘટના એવી ઘટી છે કે જાણકારી મને મિત્રો વાત કીધું વાયુ વેગે મળી છે। ભાઈઓ પ્રોપર મિત્રો વાત કીધું આના વિશે આપણે વધારે તપાસ કરી નથી, પરંતુ જાણકારી એ છે કે મિત્રો વાત કીધું બે શખ્સ જે ચાલીને જતા હતા, જે મિત્રો વાત કીધું શ્રદ્ધાળુઓ હતા, જે મિત્રો વાત કીધું અંબાજી ખાતે જઈ રહ્યા હતા, તે મિત્રો વાત કીધું રસ્તાથી થોડાક ભટકીને અંદર તરફ જાય છે, પરંતુ ત્યાં જ મિત્રો તે શખ્સ સાથે થાય છે એવું ભાઈ તેના ઉપર મિત્રો હુમલાઓ કરવામાં આવે છે। હુમલો થયો હવે ત્યારબાદ મિત્રો વાત કીધું માતાના ભાગમાં તેને મિત્રો વાત કીધું વાગ્યું છે એવી જાણકારીઓ છે, પરંતુ આ જે થયું છે આટલી બધી સુરક્ષા હતી છતાં મિત્રો થયું છે તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું હવે આપણે બધા લોકોએ ધ્યાન રાખવું જોઈએ। ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે અંબાજી જતા હોય તો ઘણી બધા એવા કિસ્સાઓ જોવા મળતા હોય છે જેના ખુદ તો મિત્રો વાત કીધું આપણે જિમ્મેદાર હોઈએ છીએ, કારણ કે આ બે શખ્સ બે વ્યક્તિને મિત્રો અંદર ન જવું જોઈએ। કારણ કે તમને લોકોને ખબર છે કે અંબેમાના દર્શન કરવા હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં લોકો જઈ રહ્યા છે, તો ત્યાં મિત્રો વાત કીધું ઘણા બધા ચોર હોય, ડાકુ હોય, ડફેરો હોય કે પછી મિત્રો કોઈ પણ એવા લોકો હોય જે ઘૂસી જતા હોય છે, દારૂડિયા લોકો પણ ઘૂસી જતા હોય છે। તેનાથી તમે બધા લોકો ખાસ કરીને સાવચેતી રહ્યો। મેં તમને બધા લોકોને કહ્યું જ હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે જે સોશિયલ મીડિયાની અંદર વાયુ વેગી ઘટના વિશે મને ખબર પડી છે। હવે આ ઘટના વિશે તમે શું કહેશો ખાસ કરીને કમેન્ટ કરવાનું છે। બાકી તમને લોકોને ખબર છે કે આ વખતે અંબેમાના દર્શન કરવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ પૂરી કરવા અને મિત્રો ધામધૂમથી દર્શન કરવા અને મિત્રો આજે તો માતાને મળવા ભાઈઓ આશીર્વાદ લેવા મિત્રો જઈ રહ્યા છે। ત્યારે એ લોકોને પણ ધન્ય છે, કારણ કે આવા ટાઈમની અંદર ભાઈઓ અત્યારે મિત્રો જે જઈ રહ્યા છે લોકો બનાસકાંઠાના નહીં આખા ગુજરાતના લોકો છેલ્લા 7 દિવસની અંદર 25 લાખનો આંકડો આવ્યો છે કે જે લોકો ગયા હોય તમે વિચાર કરી શકો છો કે આ આંકડો મિત્રો કોઈ પણ પ્રકારનો નાનો નથી। 2.5 મિલિયન લોકો ગયા છે। તો ખાસ કરીને મિત્રો વાત કીધું હવે ગઈકાલે ભાઈઓ એટલે કે મિત્રો અંબેમાના દર્શન કરવા 7 તારીખના રોજ ભાદરવી પૂનમનો મેળો અને ભાદરવી પૂનમ છે તે ત્યારે મિત્રો વાત કીધું 4 વાગ્યા પછી ભાઈઓ દર્શન કરવા મિત્રો વાત કીધું તમને બધા લોકોને નહીં જવા દેવામાં આવે, કારણ કે સૂર્યગ્રહણ એવું કંઈક ગ્રહણ છે તેના કારણે મિત્રો વાત કીધું મંદિરોની અંદર ભાઈઓ વ્યવસ્થા જે દર્શન કરવાની છે તે બંધ કરી દીધી છે અને થોડી ઘણી સુરક્ષા પણ રાખવી જોઈએ। બાકી તમને બધા લોકોને ખબર છે કે અંબેમાના દર્શન કરવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ લોકો મિત્રો વાત કીધું જઈ રહ્યા છે, તો એ લોકોને પણ ધન્ય કહેવાય। વિડીયોને શેર કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। બાકી તમને લોકોને ખબર છે કે આ વખતે ભાદરવી પૂનમનો મેળો છે તેમની અંદર મિત્રો ગઈકાલે કે એટલે મિત્રો તમે આ રેકોર્ડ વિડીયો જોતા હોય તો ભાદરવી પૂનમના દિવસે ભાઈઓ સૌથી મોટી ધજા પણ ચડાવવાની છે, એ પણ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે। તો તમે બધા લોકો ગઈકાલે જાઓ તો ઘણી બધી સાવચેતી રાખજો, ચોરીઓ થવાની શક્યતા છે, સાથે મિત્રો આવી ગયું ધક્કામુક્કીના કારણે કોઈ પણ લોકોની સાથે કંઈ પણ ઈજા જેવું ન થાય એ પણ તમે બધા લોકો ખાસ કરીને ધ્યાન રાખજો, સાવચેતી રાખજો। બાકી મારી વાત તમને જરા પણ સાચી લાગી હોય તો ભાઈઓ એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો। તમે બધા લોકો વિડીયો જોશો પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ નથી કરતા, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો જેથી આવા નવા અપ ટુ ડેટ ડિટેલ્સના વિડીયો તમારા સમક્ષ લાવી શકું ને તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ન કરી શકો। આજના વિડીયોમાં ત્યાર એટલે જ આપણે એક નવો વિડીયો મળી જશે। બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।